ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી 4 લાખની થયેલ ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી બાપોદ પોલીસ। પેટ્રોલ પંપના કર્મચારી ચિરાગ પટેલની ફરિયાદના આધારે પેટ્રોલ પંપની ઓફિસનો નકુચો તોડી આશરે 4 લાખ મત્તાની ચોરી કરી રફુચક્કર થયેલા તસ્કરોને ગણતરીના કલાકોમાં 3,84,940ના મત્તાની રિકવરી કરી આરોપીઓને ઝડપી બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। પેટ્રોલ પંપની ઓફિસના દરવાજાનો નકુચો ખોલી ઓફિસની અંદર લોખંડની તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા આશરે 4,630ની મત્તાની ઘરફોડ ચોરી કરનાર ચોર ઈસમોને હુમન તથા ટેકનિકલ રિસોર્સ માધ્યમથી ગણતરીના કલાકોમાં પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેરની બાપોદ પોલીસની ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી એન્ઝુમ મેકવાન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન એમપી ભોજાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુના તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા તથા મિલકત સંબંધિત ગુના કરવાની ટેવવાળા ઈસમોને પકડી અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ